સુરત દિવસે દિવસે ક્રાઇમ હબ બનતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાં સગા ભાણિયાએ સગા મામાનો જીવ લીધો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભાવનગરના નસદપુર ગામમાં રહેતી યુવતીને તેના ફૂઈનો દીકરો લગ્નના 7 દિવસમાં ભગાવી સુરત લઈ આવ્યો હતો। ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા। દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર ઉપર હથોડા સહિતના હથિયારોના ઘા મારી એક મામાની મોતને ઘાટ ઉતારી દીધા હતા। ભાણિયાએ બે મામા ઉપર ઘાતક હુમલો કરતા એકનું મોત થયું છે, ત્યારે અન્ય એક મામા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના નસદપુર ગામ ખાતે 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા। ખેત મજૂરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના 45 વર્ષીય નાના ભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો વિશાલ 20 દિવસ પહેલા ભગાવી અને લઈ ગયો હતો। ત્યારબાદ દીકરીને પરત લઈ આવ્યા હતા અને 8 દિવસમાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા। દીકરીના લગ્નના 7 દિવસમાં જ વિશાલ ફરી એકવાર મામાની દીકરીને ભગાવી અને સુરત લઈ ગયો હતો। મનસુખભાઈ અને બાબુભાઈએ જાણ થતાં દીકરા વિક્રમ સાથે ભાવનગરથી ગત રોજ સુરત આવ્યા હતા અને વિશાલ અને તેમની દીકરી પૂણા ગામ વિસ્તારમાં આવેલી નલનગરીમાં હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ મનસુખભાઈ અને બાબુભાઈ બંને નીલગિરી ઝૂંપડીપટ્ટી પાસે પહોંચ્યા હતા અને વિશાલને તેમની દીકરી અંગે પૂછ્યું હતું। વિશાલ સહિત 7 જેટલા લોકોએ મનસુખભાઈ, બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ ઉપર હથોડા સહિતના હથિયારો સાથે હુમલો કરી દીધો હતો। મનસુખભાઈના શરીર ઉપર એટલા ઘા મારવામાં આવ્યા હતા કે તેમનો ચહેરો પણ ઓળખી શકાય તેમ ન હતો, જ્યારે બાબુભાઈને પણ માથા ઉપર ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી। મનસુખભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। બાબુભાઈને 108માં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં બાબુભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। મૃતક મનસુખભાઈના પુત્ર રાજેશ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાણિયાએ જ બે મામા ઉપર અચાનક હુમલો કરી એક મામાને મોતને ઘાટ ઉતારી દીધા છે। અમારી દીકરીનો પણ કોઈ અતોપતો નથી। આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ। કડકમાં કડક સજા આપી તમને ન્યાય મળવો જોઈએ। જી, તમારું નામ? જી સાહેબ, મારું નામ રાજેશ મનસુખભાઈ વાઘેલા। ગામ ઘટના બની હતી? ઘટનામાં તો એવું છે કે 20 દિવસ પહેલાં મારા કાકા બાબુ છે ને એની છોકરી આ લોકો ભગાડી આવ્યા હતા સામેવાળા, જે વનરાજ માઠું છે, પ્રકાશ માઠું છે, વિશાલ માઠું છે ને એક હાર્દિક માઠું કરીને છે, અને દેવલબેન માઠુભાઈ છે સારોલિયા। ગામ એમનું છે થોરાળી, તાલુકો છે શિહોર અને જિલ્લો ભાવનગર। ત્યાર પછી 20 દિવસ પહેલાં મારા કાકાની છોકરી ભગાડીને લઈ ગયા હતા, એને સુરતમાં લઈને ગયા હતા। પછી આ લોકો અહીંયા સુરતમાં એને ખબર પડી એટલે આ લોકો છોકરીને પાછી લઈ ગયા। પાછી લઈ ગયા પછી છોકરીને તાત્કાલિક 7 થી 8 દિવસમાં બીજે પરણાવી દીધી। બીજે પરણાવી દીધા પછી આ લોકોએ એવા માથાભારે માણસો છે અને ખૂની માણસો છે, અને આ લોકોએ સામેથી ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગાડી આવ્યા। અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી। ત્યાર પછી મનસુખભાઈ, બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ, આ 3 લોકો ગામડેથી કોઈને કીધા કરવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા। નીલગિરી વિસ્તાર કહેવાય છે, પર્વત પાટિયાની આજુબાજુ, ત્યાં ગયા એટલે જઈને પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો, અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા, અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં છે। આજે હુમલો કરનાર છે એ કોણ છે? હુમલો કરનાર જે વ્યક્તિ છે એ કુટુંબમાં મારા પપ્પા મનસુખભાઈ અને મારા કાકા બાબુભાઈ, એમના બેન છે અને એમના ભાણિયા છે। કેમના હુમલો કરવામાં આવ્યો છે અને કેટલા ઘા મારવામાં આવ્યા? હુમલો કરવામાં તો એવું છે સાહેબ કે મનસુખભાઈને માથામાં પૂરી તરીકે ઈજા થઈ છે। કેટલા ઘા થયા છે એનું કોઈ નક્કી જ નથી, કેમ કે માથાનું કોઈ હરખું એંધાણ છે નહીં, અને તીક્ષ્ણ હથિયારથી અને લોખંડ ફોડવાના ઘણથી એટલે હથોડાથી આ લોકોને માર મારવામાં આવેલો છે। તમારી શું માગણી છે? અમારી માંગણી એવી છે સરકાર પાસે કે અમને આમાં ઇન્સાફ આપો, અને આ લોકોને જે કડકથી કડક સજા થાય અને ફાંસી થાય તો અમારા માટે બેસ્ટ જ છે।